આવો મેં તમારા આખી જિંદગી ફોટા પાડ્યા, તમે મારો એક તો ફોટો પાડો. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો સુમિલભાઈ? કેમ છો મહેશ દાદા? મજામાં? બસ મજામાં. તો હું અત્યારે છું કેલિફોર્નિયાના લોસ એન્જલિસમાં, અને આ છે આપણા સુમિલભાઈ અને આ છે એમનું ઘર. તો સુમિલભાઈ, તમને કેવું લાગે લોસ એન્જલિસમાં? કેટલા વર્ષથી છો? 13 વર્ષથી રહું છું અહીંયા. તો અત્યારે બ્રેકફાસ્ટમાં શું છે સુમિલભાઈ? ચા અને થેપલા, ચટણી. વાહ વાહ, તો ચા અને થેપલા તમને ખાઈને હું બતાવીશ કે કેવા છે કેવા નહીં. જય માતાજી. આટલું બધું નહીં, આટલું શાકની જેમ આપી દીધું. હલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે હું છું કેલિફોર્નિયામાં અને આજે અત્યારે હું સોમિલભાઈ અને જિગીસાબેનના ઘરે છું અને આજે અમારા માટે ખાસ દહીં જે બનાવ્યું છે, મલાઈવાળું દહીં આપે છે. મહેશ દાદા તમારું છે. આજે સવારમાં થેપલા બનાવ્યા છે, દહીં છે, ઘરે બનેલું અથાણું છે, મરચાં છે. અમારા સોમિલભાઈ, આ અમારા જીગીબેન છે. પાલકના થેપલા બનાવે છે ગરમ ગરમ. કેલિફોર્નિયામાં આવ્યો છું અને કેલિફોર્નિયા કેવું છે એ આજે તમને બતાવીશ. થોડું ઘણું કેલિફોર્નિયા ફરશું આપણે. અમેરિકામાં ઘણા ખરા ગુજરાતીઓના ઘરે એક વસ્તુ ખાસ મને જોવા મળી. આ છે ડાઇનિંગ ટેબલ, પણ લોકો ડાઇનિંગ ટેબલમાં જમવાને બદલે આવી રીતના પલાઠી વાળીને નીચે બેસે છે. સહજપણે મેં પૂછ્યું કે ભાઈ તમે નીચે પલાઠી વાળીને શા માટે બેસો છો? તો કીધું કે ભાઈ હવે ડાઇનિંગ ટેબલમાં બેસીએ ને તો પછી માણસ પલાઠી વાળતો ભૂલી જાય, પલાઠી વાળતો બંધ થઈ જાય. અને તમારે જો શરીર સારું રાખવું હોય તો નીચે બેસવાનો આગ્રહ રાખવો. શરીરના હાડકાથી માંડીને શરીરનું આખું જે સંતુલન છે એ નીચે બેસવાથી જળવાઈ રહી છે. જ્યારે ડાઇનિંગ ટેબલમાં બેસો છો તો આવનારા સમયમાં બેસવાની પણ તકલીફ પડે છે. એટલે એવું નથી કે તમારા ઘરે કોઈ સારો મોટો બંગલો હોય કે નાનું ઘર હોય ને ઘણીવાર આપણે એમ કહેતા ઘરમાં ડાઇનિંગ ટેબલ નથી, પણ ડાઇનિંગ ટેબલ કરતાં પણ વધારે કોઈ સારી મજા હોય તો એ નીચે બેસીને છે. અત્યારે આખું ગુજરાત ઘેલું થયું છે આવાકાડોની પાછળ, પણ આવાકાડોનું ઝાડ કેવું હોય છે? આવાકાડોનું ઝાડ છે આ. એકાદ આવાકાડો હોય તો ઉપાડો તો. ઓહો, આવાકાડો છે આ. ને આ તો લીંબુ લાગે. આવડા લીંબુ. ઓહો, આ લીંબુ જો મહેશ દાદાના માથા જેવડું લીંબુ છે આ. આવડા લીંબુ હોય કેલિફોર્નિયામાં. આમાં અડધું ગામ લીંબુ શરબત બનાવી લે. અડધું ગામ લીંબુ શરબત બનાવી લે, આટલું મોટું છે આ લીંબુ. અમે આવાકાડો ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આ છે આવાકાડોનું ઝાડ અને આ છે આવાકાડો. અત્યારે જે બહુ નાના છે, આવા હોય નાના હોય ત્યારે પછી ધીમે ધીમે કાળા થઈ જાય. આ લીંબુ છે અને આ દાદાનું માથું છે. એક મિનિટ દાદા પર તારા બાજુમાં બોલવા દે. આમ જો દાદાનું માથું અને લીંબુ સેમ લાગે. કેલિફોર્નિયામાં આવડું લીંબુ કોણ ખાય? ટેસ્ટ આવો સેમ જ હોય કે પેલો નાના લીંબુ આવે એના જેવો ટેસ્ટ નહીં. એટલા મોટા મોટા લીંબુ છે. કોઈની પાસે ટાઈમ નથી ખાવાનો અત્યારે ભાઈ. કેલિફોર્નિયા બિઝી લાઈફ, બિઝી જગ્યા યાર. સ્ટેટ એકદમ બિઝી સ્ટેટ છે. કોઈની પાસે ટાઈમ નથી લીંબુ માટે ભાઈ. કોઈને લીંબુ જોતા તો લઈ જાવ અહીંયા. કેલિફોર્નિયામાં આવવા જેવું જ દાદા, તો આપણે ટ્રક ભરીને આવીએ બધું લેવા. આટલું મોટું લીંબુ છે અને ખોલી નાખ્યું. દાદા હજી થોડું ખોલો તમે. આવડો મોટો ફૂટબોલ જેવડું લાગે લીંબુ. ભાઈ કોઈને લીંબુ અને પાછું રસવાળું લીંબુ જો દાદા. ખાસ તો કેલિફોર્નિયાની અંદર આટલા મોટા મોટા લીંબુ હોય છે, રસ્તામાં એમનામ પડ્યા હોય છે, કોઈની પાસે ટાઈમ નથી. મને તો સંતરું હું ખાવા આવતો હતો. આજો ના આવાકાડોનું ઝાડ છે. ઘણા સમયથી ગુજરાતમાં બધા આમ તૂટી પડ્યા છે આવાકાડોની પર કે ભાઈ આવાકાડો ખાઈ હેલ્થ માટે બહુ બેસ્ટ. આમ છે નો ડાઉટ હેલ્થ માટે બેસ્ટ. ઇનિશિયલ લેવલ પર ગ્રીન હોય ને, ઓ પડી ગયું. બધા ફેલ થયું યાર. મારે ત્યાં આવી રીતના ઝાડ તૂટી જાય ને મને બહુ દુઃખ થાય. એમ થોડું કાંઈ ન હોય. ઓહો, કાચું આવાકાડું ઉપાડી લીધું આને. પહેલી વાર તરુણે જિંદગીમાં જો આવાકાડો કાચું ખાધું. આ છે આવાકાડો અને આ છે લીંબુ. આમણે એવું સાંભળ્યું છે કે આવાકાડોનો ઝાડ બે એક સાથે ઉગે ને તો જ આવાકાડો ઉગે. ઓકે, એક સાથે બે ઝાડ છે. આ ના કેલિફોર્નિયામાં ખેતી કેવી થાય છે કે ભાઈ અમેરિકામાં ખેતી કેવી થાય એ પણ તમને બતાવશું અત્યારે જે છે બહાર. આમ તો કેલિફોર્નિયા સ્ટેટ આખા અમેરિકાની અંદર પહેલા નંબરનો કોઈ સ્ટેટ હોય મોટા મતલબ વિસ્તારની દ્રષ્ટિએ તો એ છે અલાસ્કા. બીજા નંબર પર આવે છે ટેક્સાસ અને ત્રીજા નંબર પર આવે છે કેલિફોર્નિયા. અને કેલિફોર્નિયા અદ્ભુત છે. અત્યારે લોસ એન્જલિસમાં છીએ આપણે. આ બધા ઘરો તમે જુઓ કે લોસ એન્જલિસની અંદર ઘરો કેવા હોય છે. ખાસ તો અત્યારે હું લોસ એન્જલિસમાં છું. આ ઘરે હું રોકાણો છું. આમ તો આખા કેલિફોર્નિયાની અંદર મોસ્ટલી જેટલા ગુજરાતી છે, સાઉથ ઇન્ડિયન છે, એના કરતાં વધારેમાં વધારે ચાઇનીઝ છે. ચીના લોકો અહીંયા બહુ બધા છે. થોડું કાલે રાતે બધા લોકો સાથે બેઠા, બધી ગામની વાતો કરી, ગુજરાતની વાતો કરી, એટલે ટાઈમ એમાં નીકળી ગયો. શું કહે છો તું? વોટ યુ ડુઈંગ? ખીચામાં એક મોબાઈલ, બે મોબાઈલ. લોસ એન્જલિસના ગુલાબોમાં સ્મેલ આવે છે. આમાં સ્મેલ બધા ફ્લાવરમાં બહુ નથી આવતી. હાઇબ્રિડ હોય એટલે અહીંયાના જે ફ્લાવર છે એમાં બહુ સ્મેલ નથી આવતી.
છેલ્લા કેટલા સમયથી લોસ એન્જલિસ છે, કેલિફોર્નિયા છે એનો પ્લાન કરતો હતો પણ સક્સેસ નહોતો થતો, પણ આજે ફાઇનલી એલેના લોસ એન્જલિસના ગ્રિફિથ નેશનલ પાર્કમાં આવી ગયો છું. અત્યારે આ છે હોલિવૂડ અને સામે છે ડાઉનટાઉનમાં આપણે આટા મારશું. અને બીજું ખાસ આ તમે વિંગ્સ જુઓ, આ વિંગ્સમાં બધા લોકોને ફોટા પાડવા છે. દાદા મારો ફોટો પાડ દે ને. આવો, મેં તમારા આખી જિંદગી ફોટા પાડ્યા, તમે મારો એક તો ફોટો પાડો. અહીંયા આવી રીતના ફોટા પાડો ને તો આમ જો સિસ્ટમેટિકલી લાઈન ઉભો રહે. યુ વોન્ટ ગો? ઓકે, આવી રીતના લાઈનમાં ઊભો રહેવાનો, મસ્ત ફોટો પાડવાનો. હાથ નીચે રાખજો. હા, હાલો બધા વાટ જોવે છે, બધા પોતાના વારાની વાટ જોવે છે. અહીંયા તમને મોસ્ટલી જોશો ને તો બધા તમને ચાઇનીઝ લોકો જોવા મળશે. અને બીજું ખાસ કે મેં બધાને અહીંયા બધા સનસ્ક્રીન લગાડતા જ જોયા છે, એટલે આપણે લઈ લેવી જોઈએ એવું મને લાગે છે. મને કહેજો અહીંથી જે બિલોંગ કરતા હોય બધા, મને અહીંયાથી જે બિલોંગ કરતા હોય મને કહેજો કે અહીંયા સનસ્ક્રીન લગાવવી જોઈએ કે ન લગાવવી જોઈએ, બોડી કાળી પડે છે કે નહીં એ હોતને કહેજો મને ખાસ. આ છે લોસ એન્જલિસ, દુનિયાનું સૌથી બ્યુટીફુલ સિટી. હાલો દાદા, હવે હાલો છો. બે ભેગા થઈને જોઈએ. આ બિલ્ડિંગ છે ને એ લોસ એન્જલિસ જે ટાઉન નહોતું બન્યું ને એ પહેલાનું છે. આ દાદાનો જન્મ અહીંયા થયો હતો ને એટલે એને ખબર છે. આઈ એમ લોકલ. ગ્રિફિથ ઓબ્ઝર્વેશન છે આ, જ્યાં ઉપર જઈને તમે આખા ગ્રિફિથ અને પ્લસ અહીંયા જે ડાઉનટાઉન છે એને ઓબ્ઝર્વ કરી શકો છો. આ ઘણું હિસ્ટોરિકલ લાગે, જોવામાં કેટલું મસ્ત લાગે છે. ભાઈ 1935માં બન્યું હતું ગ્રિફિથ ઓબ્ઝર્વેશન. હોલિવૂડના જેટલા મૂવી હોય ને ભાઈ એમાં સ્ટાર્ટિંગના હરેક સીનમાં મોટા તો હોલિવૂડના ડ્રોનના એ આપણે લેવાય. દાદા બાથરૂમમાં એ કહે છે મને કે ભાઈ હોલિવૂડ લખેલું જે છે ને, બાથરૂમમાં મને કીધું દાદાએ કે ભાઈ તમે ઓલું જે આપણે બહાર હોલિવૂડ લખેલું છે ને ત્યાં જઈએ આપણે અને એ આપણે આપણા વિડીયોમાં લઈએ, એ બહુ સારું છે. મોસ્ટલી હોલિવૂડના પિક્ચરોમાં એ હોલિવૂડ લખેલું બહુ આવે છે. આઈ ગેસ આ કંપાસ છે ને કા કદાચ વોચ છે, શું છે આઈ ડોન્ટ નો, કોઈને ખબર હોય તો કહેજો આ શું છે. ગ્રિફિથ ઓબ્ઝર્વેશન જે છે એ જોઈ લીધું છે. હવે અહીંયાથી ઉપર જવાનું છે. અહીંથી તમે ઉપર જશો ને એટલે તમને આખું લોસ એન્જલિસ છે, સામે હોલિવૂડ લખ્યું છે એ દેખાઈ જશે, એટલે એ જોઈ લઈએ આપણે. ડ્રોન કેવું કંઈ શોટ લેવાતા હોય ને તો બતાવીશ તમને એક્ઝેક્ટલી કેવું લાગે છે. મોસ્ટલી લોકો આ જગ્યા પર ફરવા આવે છે. હવે અહીંથી આપણે સીધા ઉપર જશું. ઉપર તમે ચડશો એટલે હવા જેટલી આવશે. આ ભાઈ ઓલરેડી ઉપર ચડી જ ગયા. દાદા વોટ ધ વ્યૂ યાર. વ્યૂ છે ને દાદા કે વોટ ધ વ્યૂ. ભાઈ ઓબ્ઝર્વેશન ડેસ્કમાં તમે આવશો તો તમને આખું લોસ એન્જલિસ દેખાશે. આ બેકગ્રાઉન્ડમાં તમે જુઓ આખું લોસ એન્જલિસ, હવા એટલી છે. એટલે આ છે ગ્રિફિથ. જરૂરથી આવો ઓબ્ઝર્વેશન ડેસ્કમાં. લોસ એન્જલિસમાં ઘણી બધી જગ્યાઓ છે ફરવા માટે, એમાંની આ એક જગ્યા છે ગ્રિફિથ નેશનલ પાર્ક. મોટામાં મોટું આટલું મોટું દૂરબીન તમે કહી શકો આવું તમે ક્યારેય નહીં જોયું હોય એવું છે આ દૂરબીન. ખાસ તો અંતરિક્ષને જોવા માટે આ જગ્યા બનાવી હતી. જરૂરથી તમે તમારા ફેમિલી સાથે આ જગ્યા પર આવી શકો છો. કેલિફોર્નિયાનું ટ્રાફિક જુઓ તમે. આ સાઈડથી ઓલમોસ્ટ રસ્તા ફૂલ પેક છે. આ બાજુ ગાડીઓ થોડી ચાલે છે. પહેલી વાર મેં આવ્યા ત્યારે ઘણા લોકો એવું કીધું હતું કે ભાઈ હ્યુસ્ટનમાં તમને ટ્રાફિક મળશે, પણ હ્યુસ્ટનમાં ન મળ્યું જોવા, દલાસમાં જોવા ન મળ્યું, પણ કેલિફોર્નિયાની અંદર ભયંકર ટ્રાફિક હોય છે. કેલિફોર્નિયામાં તમે જે પણ જગ્યા પર જશો, અત્યારે અમે એલેમાં છે લોસ એન્જલિસમાં, પણ જે પણ જગ્યા પર જશો તમને એટલા સરસ મજાના માઉન્ટેન જોવા મળશે બધે. આજે ભાઈ ટ્રાફિકમાં સોમિલભાઈ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને અહીંયાથી અમારે 2-3 જગ્યા પર બીજે જવાનું છે. તો લોસ એન્જલિસ એટલું મોટું છે, કેલિફોર્નિયા એટલું મોટું છે, એની અંદર આવેલા સિટીઓ એટલા મોટા છે કે કદાચ તમે અહીંયા મહિનો ફરો તોય ઓછું લાગે. ભાઈ હું અત્યારે લોસ એન્જલિસથી થોડીક દૂરી પર આવ્યું છે ગ્લેન્ડલ, ત્યાં છું અને એની આ સ્ટ્રીટ પર અત્યારે ચાલી રહ્યો છું ને અત્યારે એવું લાગે કે હું યુરોપમાં છું. અમેરિકાના કોઈ પણ તમે સ્ટેટમાં જાઓ, ખાસ તો ડાઉનટાઉનમાં તમે જાઓ તો તમને એવું ફીલ થશે કે ભાઈ તમે ક્યાં આવી ગયા. તો અત્યારે અમે ફરીએ છીએ. અમારી સાથે છે અમારા મૃગેશભાઈ, મોન્ટીભાઈ, મૃગેશભાઈ ઉર્ફ મોન્ટી. આમ તો અમેરિકાની અંદર મોસ્ટલી બધાના નામ મેં હર વખતે કંઈક ચેન્જ જ થઈ જાય છે, પણ આમનું તો મૃગેશ નામ છે, એટલે અઘરું નામ છે અને માતાજીની કૃપાથી
એમાંથી મોન્ટી થઈ ગયું છે, એમના વાઈફ છે, એમની છોકરી છે, અને આજે ખાસ અમે અત્યારે અહીંયા આવ્યા છીએ. આજ માટે આટલું છે. તમને મારો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. બીજું ખાસ કહી કે લોસ એન્જલસ જબરજસ્ત જગ્યા છે. અહીંયા જરૂર હરેક લોકોને ફરવા આવવું જોઈએ. કાલે ઘણી ખરી વસ્તુ પાછી લોસ એન્જલસની બતાવવાનું છું. સેન્ટ ફ્રાન્સિસ્કો પણ અમારે જવાનું છે, તો એ પણ તમને બતાવીશ. પણ તમે અમારા વ્લોગમાં બનેલા રહેજો. આજ માટે આટલું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.